નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 71 હોળીના પર્વ પર હેમાળ પંડિતને ત્યાં સાંઈબાબા જમવા આવ્યા અધ્યાયમાં આગળ વધીશું। ઈસવીસન 1917માં હોળીના પ્રભાતે સ્વપ્નમાં એક સંન્યાસીએ હેમાળ પંતને જગાડ્યા અને કહ્યું, હું તારે ત્યાં ભોજન લેવા આવીશ। અને એમની આંખ ખુલી ગઈ। તેઓ 7 વર્ષથી બાબાની સેવામાં હતા, પણ સાંઈબાબા પોતાના ઘરે જમવા પધારે એવી આશા એમણે કદી રાખી ન હતી। તેઓ આ સ્વપ્નથી અત્યંત આનંદમાં આવી ગયા। એમણે પોતાની પત્નીને સ્વપ્નની વાત કરી, કહ્યું, સાંઈબાબાની આપણા ઉપર કૃપા ઉતરી છે। આજે તેઓ આપણા ઘરે ભોજન લેવા પધારશે। એમની પત્નીને પણ બહુ આનંદ થયો। હોળીનો તહેવાર હતો એટલે હેમાળ પંતે પોતાના દીકરી, જમાઈ, દોહિત્રોને પણ જમવા બોલાવ્યા હતા। હોળી પ્રગટાવી એનું હેમાળ પંતના પરિવારે પૂજન કર્યું। પછી ભોજનની તૈયારી શરૂ કરી। એમણે વચમાં રંગોળી પૂરી, અતિથિનો પાટલો ગોઠવ્યો। એમને વિશ્વાસ હતો કે સાંઈબાબા અવશ્ય ભોજન લેવા પધારશે। બધા જમવા બેઠા ત્યાં દાદર પર કોઈના ચઢવાનો અવાજ આવ્યો। એમણે ઉમંગથી દરવાજો ખોલ્યો તો સામે અલી મોહમ્મદ અને મૌલાના અસ્મુ મુજાવર ઊભા હતા। ઘરમાં જમવાની તૈયારી જોઈ બંને ખચકાયા। પછી અલી મોહમ્મદ બોલ્યા, અણ્ણા સાહેબ, કસમયે આવવા બદલ હું માફી માંગુ છું। અમે ફક્ત આ બંડલ આપવા આવ્યા છીએ। એના વિશે વિસ્તારથી પછી વાત કરીશું। હેમાળ પંતે એમને જમવાનો આગ્રહ કર્યો, પરંતુ તેઓ સલામ કરીને ચાલ્યા ગયા। એમણે આ બંડલ ખોલ્યું તો એમાંથી સાંઈબાબાની મોટી સુંદર છબી નીકળી। એમના આનંદનો પાર ન રહ્યો। છબી રૂપે પણ બાબા ભોજન સમયે પધાર્યા। એમની આંખોમાં આંસુ આવી ગયા। એમણે છબીને પાટલા પર પધરાવી। મનથી સાંઈબાબા સ્વયં પધાર્યા છે એવા ભાવથી બાબાને નૈવેદ્યનો થાળ ધરાવ્યો। પછી પૂજા કરીને આરતી કરી। પછી એમને બધાએ પગે લાગીને જમવાનું શરૂ કર્યું। હેમાળ પંતને સાંઈબાબા પોતાના ઘરે જમ્યા એવો અસીમ આનંદ થયો। 9 માસ પછી અલી મોહમ્મદ હેમાળ પંતને મળ્યા ત્યારે એમણે કહ્યું, અણ્ણા સાહેબ, એ છબી મેં ખરીદીને મઢાવી મારા ઘરની દિવાલે લટકાવી હતી। એની સાથે બાબા અબ્દુલ રહેમાન, મૌલાના સાહેબ, મોહમ્મદ હુસૈન, બાબા તાજુદ્દીન અને એવા પાક ઓલિયાઓની છબી હતી। 4 માસ પહેલાં મને પગે ગુમડું થયું, તેનું ઓપરેશન કરાવવું પડ્યું એટલે હું મારા બનેવીને ત્યાં રહેવા ગયો। તેઓ બાબા અબ્દુલ રહેમાનના શિષ્ય હતા। એમના ટેબલ પર એમની છબી હતી। એમણે એ મોટી કરાવી બધાને આપી। મને પણ એક છબી આપી હતી, તે મારા ઘરે હતી। એકવાર તેઓએ એ છબી લઈને બાબા અબ્દુલ રહેમાનને મળવા ગયા અને એ છબી ગુરુને ભેટ આપી, પરંતુ તેઓ છબી જોઈને ક્રોધમાં આવી ગયા। મારી બનેવીને કાઢી મૂક્યા। એમને સમજાયું હતું કે ગુરુને ભૂત પરસ્તી મૂર્તિ પૂજા ગમતી ન હતી। એમને ઘણું દુઃખ થયું। એમણે જેની જેની છબી આપી હતી તે બધી ભેગી કરી બધી છબીઓ દરિયામાં નાખી દીધી। પછી એમણે મને કહ્યું, તને આ દુઃખ એટલે જ આવ્યું છે, તું પણ આ બધી છબી કઢાવીને દરિયામાં નાખી દે। મેં મારા મહેતાજીને ઘરે મોકલ્યો અને બધી છબીઓ કાઢી દરિયામાં નાખી દેવાની સૂચના આપી। એણે એમ કર્યું। 2 માસ પછી હું મારા ઘરે ગયો તો મારા આશ્ચર્ય વચ્ચે બધી છબીઓ મહેતાજી કાઢી નાખી હતી, પણ સાંઈબાબાની છબી લટકતી હતી। લાંબો વિચાર કરીને મૌલાના ઇસ્મુ મુજાવરની સલાહથી એ છબી અમે તમને આપી દીધી। સાંઈબાબા ભક્તોની મનોકામના પૂરી કરવા કેવી વ્યવસ્થા કરે તે આ વૃત્તાંત પરથી ખ્યાલ આવે છે। ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં હોળીના પર્વ પર હેમાળ પંતને ત્યાં સાંઈબાબા જમવા પધાર્યા નામનો અધ્યાય 71 સમાપ્ત। ઓમ સાંઈ રામ। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।